તળાજાની ધરતી પર કોળી સમાજનો આજે ગરજતો અવાજ સંભળાયો છે, જ્યારે કોળી જ્ઞાતિની વાડીમાં સમાજ જાગૃતિ માટે એક મહત્વપૂર્ણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. પિન્ટુ કોળી અને ચિરાગ ઝાલાના આગેવાની હેઠળ યોજાયેલી આ બેઠકમાં સમાજના યુવાનો, વડીલો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્યારે આ સભામાં સમાજના યુવાનો સાથે થતા શૈક્ષણિક ભરતી મામલે અન્યાયના મુદ્દો જોરદાર રીતે ઉઠાવવામાં આવ્યો હતો. ચિરાગ ઝાલાએ કહ્યું કે મહેનત કરીને ભણતા સમાજના બાળકોને યોગ્ય તક મળવી જોઈએ, પરંતુ ભરતી પ્રક્રિયામાં ઘણી વખત અવગણના થતી હોવાની લાગણી સમાજમાં વ્યાપી રહી છે. પોલીસ ભરતી પ્રક્રિયા અંગે પણ તીવ્ર ચર્ચા એ ખાસ કરીને દોડની પરીક્ષાના મળતા માર્ક્સની અવગણના થતી હોવાની વાત સામે આવી, જેને કારણે ઘણા મહેનતુ યુવાનો નિરાશ થઈ રહ્યા હોવાનું જણાવ્યું છે. પરંતુ ભરતી પદ્ધતિમાં પારદર્શિતા અને ન્યાયની માંગ ઉઠાવી સભા દરમિયાન રાજકીય મુદ્દાઓ પર પણ સ્પષ્ટ અને કડક સંદેશો આપવામાં આવ્યો હતો. ચિરાગ ઝાલાએ કહ્યું કે સમાજ જેને વિશ્વાસથી રાજકીય ખુરશી સુધી પહોંચાડ્યો છે, તેઓએ સમાજના પ્રશ્નો ઉકેલવા માટે જવાબદારીપૂર્વક કામ કરવું જોઈએ. જો સમાજના હિત માટે યોગ્ય કામગીરી નહીં થાય તો વર્ષ 2027માં સમાજ પોતાનો લોકશાહી હક ઉપયોગ કરીને યોગ્ય જવાબ આપશે. આ બેઠક માત્ર ચર્ચા પૂરતી નહોતી, પરંતુ કોળી સમાજમાં શિક્ષણ, એકતા અને હકો માટે જાગૃતિ લાવવાનો શક્તિશાળી સંદેશ બની ગઈ હતી. અંતે સમાજના યુવાનોને શિક્ષણમાં આગળ વધવા અને પોતાના અધિકારો માટે સજાગ રહેવાની તેમણે અપીલ કરવામાં આવી હતી. ત્યારે શું કહે છે ચિરાગ ઝાલા, સાંભળીએ તેમને. જય સંવિધાન, જય ભારત. હું ચિરાગ ઝાલા, યુવા કોળી એકતા સંગઠન ગુજરાત અધ્યક્ષ. આજ રોજ તળાજા સમસ્ત કોળી સમાજની મુલાકાતે અને બહુ બહોળી સંખ્યામાં કોળી સમાજની વાડી તળાજા ખાતે ભેગા થયા અને આગામી દિવસોમાં આ કોળી સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવા માટે અમે જે મુહિમ ચલાવી છે, અઠવાડિયે દર 1 કલાક જે ભેગું થવાનું છે એના સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવા માટે જે મુહિમ ચલાવી છે, તેમાં ગામે ગામ દરેક મિત્રોનો સાથ સહકાર